8મી ડિસેમ્બર 1888 એટલે કે આજથી લગભગ 137 વર્ષ પહેલા માંડવીથી મુંબઈ જવા માટે નીકળેલી શિપ વૈતરણા, જે વીજળીના નામે ઓળખાતી અને એના જે કપ્તાન હતા હાજી કાસમ, એના નામ પર ઓળખાતી શિપ હાજી કાસમની વીજળી પોરબંદર પસાર કર્યા પછી માધુપુરના દરિયામાં ગરક થઈ ગઈ હતી અને એના પર સવાર 742 જેટલા યાત્રીઓ ડૂબી ગયા હતા. આજ સુધી આ જહાજના અવશેષો કે કોઈ પણ વ્યક્તિની લાશ મળી નથી. તમને થશે કે હું તમને ઇતિહાસ ભણાવવા બેઠો છું, પણ મૂળ વાત એ છે કે આ વિષય ઉપર મૂળ આણંદના અને આંકલાવ કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યાપક ચિંતન મહેડાએ એક AI ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં જે વીજળી શિપ, જેને આપણે લોકગીતોમાં હાજી કાસમની વીજળી તરીકે પણ ઓળખે છે, એની રિયલ ઘટના ઉપર આધારિત છે. આ ફિલ્મ જે છે એની અંદર માંડવીથી મુંબઈ જતી વખતે જે દુર્ઘટના બનેલી એ તમામ ઇવેન્ટને કવર કરવામાં આવેલું છે. દરેક પિક્ચરના કેરેક્ટર, સંવાદ અને ડાયલોગથી માંડીને તમામ વસ્તુઓ, દરેકે દરેક ફ્રેમ, દરેકે દરેક સેકન્ડ જે છે એ એઆઈથી બનાવવામાં આવેલી છે. તમને લાગશે નહીં કે આ કોઈ એઆઈથી બનાવેલી છે, પણ તમને થોડી રિયાલિસ્ટિક પણ લાગશે. લગભગ 35 મિનિટ લાંબી આ AI ફિલ્મ આ વિષય ઉપર બનેલી વિશ્વની પહેલી AI ફિલ્મ છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મની વાર્તા તો બહુ જ ખ્યાત છે અને તેના પરથી ઘણી બધી કથાઓ, નવલકથાઓ પણ લખાઈ છે. તો આ જહાજ નીકળ્યું, તોફાનમાં ફસાયું, એ ઘટના ચક્રને ટ્રેનમાં જતા બે લોકો, લેખક અને અન્ય, એના વાર્તાલાપની સાથે સાંકળીને આખો ઘટના ચક્ર AIના માધ્યમથી ઊભો કરવામાં આવ્યો અને પરિણામ એ આવ્યું છે કે આ 35 મિનિટ લાંબી ફિલ્મનું શીર્ષક છે વીજળી, ધ લાસ્ટ વોયેજ ઓફ SS વૈતરણા. આ જહાજનું મૂળ નામ વૈતરણા હતું, પણ એ વીજળી તરીકે ઓળખાતી. તો આ વિષય ઉપર બનેલી ફિલ્મ અદ્ભુત છે. હવે તમને થશે કે અદ્ભુત છે તો જોવી ક્યાં? તો આ ફિલ્મ YouTube ઉપર અવેલેબલ છે. હું આ કાર્યક્રમના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપીશ. આ ઉપરાંત સિને AI પ્રાઇમ, એના પર પણ આ OTT પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. અને તમને લોકોને લાગશે કે કઈ દિશામાં અત્યારે ફિલ્મ મેકિંગ આગળ વધી રહ્યું છે, અને જે કોઈ નવા લેખકો છે, નવા ડાયરેક્ટરો છે, જે ફિલ્મ બનાવવા માગે છે, એ લોકો માટે હવે આ એક નવી દિશા બની શકે છે. મારે ઘણા બધા વખતથી આ વીજળીની શીપ જે છે, જેને ઇન્ડિયન ટાઇટેનિક પણ કહેવાય છે, ગુજરાતનું ટાઇટેનિક કહેવાય છે, એના ફિલ્મ બનાવવા માગતો હતો, પણ એના માટે જે પ્રોડક્શન કોસ્ટ આવે, જે એક્ટર્સ આવે, એ બધા જે છે લગભગ મારા માટે અશક્ય હતા. એટલે પ્રથમ વખત ટેકનોલોજીના માધ્યમથી, એઆઈના માધ્યમથી મેં દરેકે દરેક વસ્તુઓ જે છે વીજળી ફિલ્મનું, એ માત્ર ને માત્ર એઆઈથી ક્રિએટ કરેલું છે, કોઈ અન્ય જગ્યાએથી નથી લાવ્યો. અને કદાચ આ વિશ્વની અને ભારતની સૌ પ્રથમ ફિલ્મ હશે જે વીજળી શિપ ઉપર બનેલી છે. ઘણા બધા આપણા ડાયરાઓમાં ને આ બધામાં આ ગીત ગવાતા હોય છે હાજી કાસમની વીજળી વિશેના, અને ઘણી વખતે ઘણા મોટા મોટા લોકોએ પણ કહ્યું છે કે આના ઉપર ફિલ્મ બનવી જોઈએ, તો પછી મેં બીડું ઝડપી લીધું. મિત્રો, મને આ ફિલ્મ એટલા માટે પણ ગમી કે ટેકનોલોજી અને ક્રિએટિવિટી બેને ભેગી કરીને આ અદ્ભુત ફિલ્મ બનાવવામાં આવી છે. જો આ કથાની વાત કરીએ તો 1988માં 8 રૂપિયાની ટિકિટ સાથે માંડવીથી મુંબઈ જતા 13 જેટલી જાનૈયાઓ અને અન્ય લોકો આ ઘટનામાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. આપણને આમ તો ટાઇટેનિક યાદ છે, પરંતુ ટાઇટેનિક
આ ઘટનાના લગભગ 22 થી 25 વર્ષ પછી બનેલી ઘટના છે. ફિલ્મ ટેકનિકલી બહુ સરસ બની છે. AI નો ઉપયોગ કરીને એ જમાનાનું લોકલ એ એટમોસ્ફિયર એ ઘટનાની નું જે ટેરિફાઈંગ એન્વાયરમેન્ટ હતું તે બધું જ ઊભું કરવાનો બહુ જ સક્ષમ અને સમર્થ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચિંતન મૈડા આ આખી જે મેકિંગ છે એના મુખ્ય સૂત્રધાર છે અને મારી દ્રષ્ટિએ અભિનંદનના અધિકારી છે. હું એમ પણ માનું કે ગુજરાતની આ એક અદ્ભુત સત્ય ઘટના, જેને ગુજરાતી ટાઇટેનિક તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ પ્રત્યેક ગુજરાતીએ આ ફિલ્મને જોવી જોઈએ. ટેકનિકલ પાસાઓની વાત કરું તો AI થી બની છે, પણ એનું સિનેમેટિક વિઝન સરસ છે, એડિટિંગ પણ સારું કર્યું છે. ક્યાંક મને જે વસ્તુ ખૂંચી હતી અથવા મને એ જે કન્ટિન્યુટી લેક લાગ્યો એ મેં એમની સાથે ચર્ચા કરી અને બહુ જ નિખાલસ ભાવે એમણે આ વસ્તુ કબૂલી પણ ખરી અને એનો એડિટિંગથી એ પાર્ટને રિમૂવ અથવા એડજસ્ટ પણ કર્યો. તો આટલા સરળ અને સહજ અધ્યાપક અને ફિલ્મ મેકર ચિંતન મૈડાની આ ફિલ્મ યુટ્યુબ અને સિને AI પ્રાઇમ OTT ઉપર ઉપલબ્ધ છે. હું પ્રત્યેક ગુજરાતીને આગ્રહ સાથે કહીશ કે એકવાર આ ફિલ્મ જોજો, કારણ કે AI એ આગામી દિવસોમાં ફિલ્મ મેકિંગનું નવું ભવિષ્ય છે, નવો આયામ છે અને આ આયામમાં આપણા એક ગુજરાતીએ ઝંપલાવ્યું છે. તો આપણી નૈતિક ફરજ બને છે કે આપણે આ અદ્ભુત ફિલ્મ જોઈએ, આ ઘટના ચક્રના સાક્ષી બનીએ